સૂર્યનારાયણ વિશે ઉત્તરાયણ અને દક્ષિણાયન વિશેનો વિડીયો પહેલાં એક આપણે ઉતાર્યો. હવે આ બીજો વિડીયો આપણે ઉતારીએ છીએ કે સૂર્યનારાયણ ભગવાન ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે એમ કહે છે કે દેવોનો દિવસ થઈ જાય છે, અને દક્ષિણાયનના સૂર્ય થાય ત્યારે દેવોની રાત્રિ થાય છે. તો અત્યારે હવે આ 22 ડિસેમ્બરથી આપણે 21 ડિસેમ્બર અથવા 22 ડિસેમ્બરથી સૂર્યનારાયણ ભગવાન તેમની અડી ઉપરથી પાછા ઉત્તરાયણ તરફ ગતિ કરી રહ્યા છે. તો એમ કહેવાય છે કે જ્યારે મનુષ્યમાં કોઈનું મૃત્યુ થાય ઉત્તરાયણની અંદર, તો તેઓ એવો સારી ગતિને પામે છે. કર્મ આદિનો એવોને મનુષ્યમાં જાય કે પછી ઊંચા નીચી કોટીમાં જાય ખરા, પણ જાજો ભાગ તો દેવોનો દિવસ હોય ત્યારે મનુષ્યનો અવતાર મળે છે. અથવા ઉસ્ક નીચ ઘરે અવતરે, પણ આખર સંતના સંત એમ કહે છે તો સારા એવા કર્મ પૂર્ણ કર્યા હોય તેઓનો ઉત્તરાયણની અંદર જીવાત્મા ગતિ કરે છે અને દેવોને મળે, અથવા દેવોનું સાનિધ્ય મળે, અથવા સારા ઘરે સારા જન્મ મળે, સારા તેઓને માતા પિતા મળે, અને પાછું એની ગતિ ઈશ્વરની ગતિમાં ભેળવી દે પાછા. શું કામ? કે એનું અધૂરું રહ્યું હોય કાંઈ પણ ભજન કે કાંઈ એશનાઓ જેની હોય ઈશ્વરને પામવા માટેની, તો આ ઉત્તરાયણની અંદર ગતિ કરીને પાછા ઈશ્વર એને જન્મ આપીને પાછો એને એના માર્ગે ચડાવી દે, અને ઈશ્વર તરફ એની ગતિ ઉધર્વ ગતિ શરૂ થઈ જાય. એમ જન્મે જન્મે આપણી ગતિ સારી થાય એટલા માટે આપણને ઉત્તરાયણના સૂર્યની અંદર મૃત્યુ થાય તે આપણે ઉચિત માનીએ છીએ. પણ કર્મ આધીન નાનો મોટા ક્યાંય પણ આપણું સંજોગો અનુસાર આપણા કર્મ અનુસાર જન્મ થાય છે, પણ સારા ઘરે સારા માતા પિતા મળે, અને તેઓ પણ આની અંદર ભાવ ભક્તિ કરતા હોય તો આપણે એ રસ્તે ચડી જઈએ ને. આપણા બાળકોને આપણે એના રસ્તે કેમ આપણને નાના હોય ચડાવવી કે બા ભગવાન છે, રામ છે, સીતા છે, સીતારામ કયો, ભગવાનને દર્શન કરો, પગે લાગો, આવું આપણે કહેતા હોઈએ ને. એટલા માટે ઉત્તરાયણના સૂર્યની ગતિ હવે થઈ ચૂકી છે, અને આપણા ઈશ્વર તરફથી જે આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો છે ને તેને સાર્થક કરવા માટે આપણે ભગવાનનું ભજન કરતા રહીએ. ઓમ નમો નારાયણ.